હલો. હાલો. હલો. હા કોણ? હા, જુનાગઢથી બોલું છું સાહેબ. જુનાગઢથી કોણ? રવિ. હા બોલો રવિભાઈ, કોણ બોલો? હવે હે ને હું મજૂરી કામ કરું છું. મારા ભેગા એક બેન આવતા હતા કામ ઉપર. હવે હું હે ને એ બેનનો ફોન આવ્યો કે મારે ખાવાનું કાંઈ નથી, પૈસા દઈ જાઓ. હું પૈસા દેવા ગયો ને, અમે 4-5 જણા દારૂ પીતા હતા. તો મને ગાડી રોકી ને એટલે મને ક્યાં જાય, હું કાંઈ એક બેન મારા ભેગા કામ આવીને પૈસા દેવા જાઉં છું. મેં CCTV કેમેરા હતા. તો મને કહે મારા મકાનમાં રહી છે કે તું પૈસા છે મને દઈ દે. હું કહું વાંધો નહીં, તો તમે દઈ દેજો. હું કહું 500 રૂપિયા દેવાના. કેના મકાનમાં? એના મકાનમાં જ રહેતા હતા. એ ભાઈ કોળી હતા. હા. દારૂ પીતા હતા ને અહીંયા મને રોક્યો ને. એના મકાનમાં તમે ભાડે રહ્યો છો? એ બેન ભાડે રહેતા હતા અહીંયા. એ બેન ભાડે રહેતા હતા? હા. પછી મેં એને હે ને પૈસા આપી દીધા 500 રૂપિયા. તો એને ગાડી ચાલુ કરીને પાસે જવા વર્ગો ને તો મને કહે ઊભો રહે. મને કે તારી પાસે કેટલા પૈસા? હું મારી પાસે 3000 છે. મને કહે હવે દઈ દે. તો મને કહે તું કેવો હું દલિત છું. તો મને કહે ગાડીમાં હેઠો ઉતરે. પછી મને મારવાનું ચાલુ કર્યું એને. મારવાનું ચાલુ કરીને પછી વિડીયો મારો ઉતારે કે અમારી માફી માંગી. તો હું મેં કર્યું છે હું તો તમે આ રીતનું મારી માથે કરો. મને કે તું અહીંયા આવ્યો નહીં, તારી ભૂલ છે કે અહીંયા તમારાથી અવાતું જ નથી. પછી મારો વિડીયો બનાવ્યા. પછી વિડીયો બનાવ્યા પછી એ લોકો છે ને એ કે અમે પોલીસ સ્ટેશને ફોન કરીએ કે અને તારે છે ને એમ કહેવાનું કે હું અહીં ચોરી કરતા પકડાઈ ગયો. પછી પોલીસની ગાડીને ફોન કર્યો એ લોકોએ. પોલીસની ગાડીને ફોન કરીને પાછું મને મારવાનું ચાલુ કર્યું. પછી 10 વાગ્યાની વાત હતી, 2 વાગ્યા સુધી મને માર્યો. પછી પોલીસ વાળાની ગાડી આવી ને એટલે મેં બધું પોલીસ વાળાને કીધું. હું કહું મારી માથે આમ કર્યું છે. હવે પોલીસ વાળા એ લોકોને કે તમે હાલો ભેગા બેસી જાઓ ગાડીમાં. પછી એ લોકો ગાડીમાં બેઠા નહીં, આવ્યા નહીં. પછી જે બેનને હું પૈસા દેવા ગયો હતો ને એ બેન પાસે છે ને મારી માથે ફરિયાદ કરાવી. પછી એ બેનનો મને પાછો ફોન આવ્યો હતો આજે. મને કહે કે તારી માથે કે મને જોર જબરદસ્તી મારીને કે ફરિયાદ કરાવી છે અને કે મારી માથે કે બલાત્કાર કર્યો છે એ લોકોએ. એ બેન કહે કે મારા ભેગું તું આવી ને તો હું ફરિયાદ કરી દઉં. હે કોને બલાત્કાર કર્યો? એ લોકોએ જે આ મારી માથે બનાવ કર્યો ને જે લોકોએ એ સાહેબ 8 થી 10 જણાનું ગ્રુપ હતું. હવે એ લોકો આ બેન એના મકાનમાં ભાડે રહેતા હતા ને એની માથે એ રીતનું કર્યું. તો એ બેનનો મને ફોન આવ્યો કે તું મને એ કે સાથ દે તો હું ગેસ કરી. હું કહું મને કોકને વાત કરવા જ દો. પણ હું તમારો કોન્ટેક કરવાનો કરતો તમારો કોન્ટેક થતો નતો. 1-2 વાર મેં ફોને કર્યા હતા ને પેલા. પછી હું પોલીસ ચોકીએ ગયો. આઝાદ ચોક. પછી ત્યાં જઈને મેં પૂછ્યું કે મેં કેસ લખાવ્યો તો એ મને કે અમે તને ફોન કરીને ત્યારે તારે આવવાનું છે. પછી કઈ જવાબ મળ્યો નથી. અને ઓલો ભાઈ જેને મારી માથે આ રીતનું કર્યું છે ને એ હજી ઓલા બેનને ફોન કરીને કે એના નંબર જ તું દે અમે એને મારી નાખીશું. પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી નાખો. ફરિયાદ નોંધાવી સાહેબ તો એ કઈ થતું નથી. શું નથી થતું? કઈ એની માથે કઈ થયું જ નથી. મેં આ ફરિયાદ નોંધાવી શનિવારે 5 દિવસ હું 2 વાર તો પોલીસ ચોકીએ જઈ આવ્યો. તો હું પોલીસ શું કહે છે? કઈ જવાબ નથી કે અમે તને ફોન કરીશું તેને તારે આવવાનું છે. તમે સીધા છે ને કામ કરો જુનાગઢમાં કોઈને વાત કરી? ના, જુનાગઢમાં કોઈને વાત નહીં. કે મેં આ તમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોઈંગ હતો ને તમારો વિડીયો જોતો એટલે મેં તમારો કોન્ટેક્ટ ગોતીને તમારો કોન્ટેક્ટ કર્યો. હું તમને ત્યાંના નંબર આપું છું આગેવાનના, એને રૂબરૂ મળીને વાત કરો અને બધા આવશે તમારી ભેગા. બરોબર. અને ત્યાં તમારી ફરિયાદ નથી લેતા શું છે પ્રશ્ન એમને કહેજો. જુનાગઢ વાળા આગેવાનો આવશે. બરોબર. એ કોઈ ન આવે તો પાછો મને ફોન કરજો. તો કાલે છે ને સીધા એસપી કચેરી સવારે 11 વાગે વ્યા જાય છે. 10-11 વાગે સીધા એસપી સાહેબને મળવા. તમે સાહેબ ફોન ઉપાડશો મારો તો કઈક હું હિંમત કરું. મને એ લોકો બીવરાવે છે. 10 થી 11 માં વચ્ચે ફોન કરજો. એટલે કોઈ બીવરાવે કાંઈ બીવરાવે નહીં. પોલીસ સ્ટેશને ફરિયાદ આપી દો એટલે એ બીવવા મળે છે. ફરિયાદ મેં કરી સાહેબ. ઈ છે ને એમ કહેતો એમ કહે છે કે હું છે ને દારૂ વેચતો નહીં કે મેં એટલા મર્ડર કર્યા. ગમે એટલા મર્ડર કર્યા ભાઈ. તું અહીંયા હું કામ પાકિસ્તાન વ્યો જાય ને ભાઈ? અહીંયા શું કરે?
તો સાહેબ ઈ મને એ રીતનું કહે ને મેં હા તો ફરિયાદ તમારે કરીને ડરવું હોય તો ભાઈ ફરિયાદ તમારો વિષય છે ભાઈ. ડરવું નથી સાહેબ, મરી જાય ને તો માંગી ગયા હે, વાત સાંભળો તમે. ઈ હે ને એનો કઈ ખાતું નથી, મારું કહેવાનું એમ છે. મેં ફરિયાદ પણ કરી. તમે કયો એમ ન થાય ને ભાઈ, તમે કાયદો છો, તમે કઈ છો કાયદો નથી સાહેબ, આપણે તો તમે ફરિયાદ કરી સરકાર હોય તો સાહેબ છો કઈ કોઈ મોટા? નહીં નહીં. તો તમે કયો એમ થાય ને, તમે પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવો, પોલીસ વાળા કોણ છે કોણ નહીં, તો હું હમણાં યાર વાત કરું કેમ નથી થતું, શું નથી થતું. તમે આમ કયો નથી થતું ત્યાં બેસી જાઓ ને પોલીસ સ્ટેશને, જ્યાં સુધી ફરિયાદ ન દાખલ થાય ત્યાં સુધી ત્યાંથી હલતા નહીં, શું ન થાય. બરાબર, તમારું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેવાય તો એસપી કચેરી જાઓ, ત્યાં જઈને રજૂઆત કરો કે ભાઈ મારી ફરિયાદ લેતા નથી, ધરણા ઉપર બેસી જાઓ. એવું નથી આવડતું? મને ફરિયાદ નહીં મળે ત્યાં હું ત્યાંથી જવાનું નથી, ભૂખ હડતાલમાં બેસવાનો. સાહેબ હું હે ને મજૂરી કરું છું, મને બધા કાયદાની યાર કાંઈ મજૂરી ખબર કરું, નથી. બિઝનેસમેન નથી કોઈ. તો મને કઈ કાયદાની સાહેબ ખબર તો હોય. હા, તો હું પણ અહીંયા જાઉં ખબર છું ને, પડે તો જાઓ મેં તો બે ખબર ત્રણ પડે ને. ધક્કા ખાધા. સાંભળો બે બેટા ત્રણ રહ્યો. હા તો જાઓ તો કઈક અનુભવ થાય. હજી હું રોજ ધક્કા ખાઉં છું અને મારી આટલું નથી ખાતો, સમાજ આટલું ખાઉં છું. તમે તો બે ધક્કા તમારી આટલું થાકી ગયા. થાકી નથી ગયો સાહેબ, હું જાઉં છું પણ કોઈ જવાબ જ નથી પણ જવાબ ન દે કોણ નથી દેતા? સાંભળો ભાઈ, તમે મને પ્રશ્ન કરવા, મદદ માંગવા ફોન કર્યો હોય તો મારું સાંભળો. તમે ત્યાં જાઓ, હું તમને આગેવાનના નંબર જાઓ, એ લોકોને ભેગા લઈને જાઓ, તમારી ભેગા આવશે. કદાચ ન આવે તો જે પણ પોલીસ સ્ટેશને હોય મને ત્યાં જઈને ફોનમાં વાત કરાવજો. બસ તમારું કેમ નથી સાંભળતા ને હું જોઉં છું. હાલો, થેન્ક યુ. હાલો. એસપી સાહેબને મેં વોટ્સએપ મેસેજ તમારા રેકોર્ડિંગ ને તમારી જે કઈ માહિતી હતી ધમકીની, બરાબર, એ મેં એસપી સાહેબને પર્સનલ કહી દીધું છે. એટલે એસપી સાહેબે કીધું કઈ વાંધો નહીં, હમણાં તપાસ કરી અને યોગ્ય ફરિયાદ દાખલ કરાવી નાખશો. એટલે ફરિયાદ તમારે દાખલ થઈ જાય, તમે આઝાદ ચોક પોલીસ સ્ટેશને જાજો. હા, તમે અરજી તમે લખીને આપી છે કે ન્યાય સીધી ફરિયાદ લખાવી? એ છે ને સાહેબ, ત્યાં ગાડી આવી ને, હા, એ લોકો છે ને ગાડી એને બોર કરી કે અહીંયા ચોરી કરવા ચોર આવ્યો છે એમ કરીને ગાડીને બોલાવ્યો. પોલીસ વાળા આવ્યા ને મને કઈ બોલતો નથી. હું કહેવા માંડ્યો ને બધું, પછી એ લોકો કઈ બોલ્યા નહીં. હું ગાડીમાં બેસી ગયો. હું કહું સાહેબ મારી માથે આ રીતનું આમ કર્યું આ લોકોએ. પછી એ લોકો અહીંયા ઓલા બેન જે હતા ને એને બોલાવ્યા. એ કે બેન અહીંયા આવો કે આ ભાઈ શું કરો કે એ મને પૈસા દેવા આવ્યો. પછી હું વયો ગયો ને પછી ઓલા બેન ને મારવાનું ઉપાડ્યું એ લોકોએ, દીવ રહેવાની. પછી આ ફરિયાદ કરાવી. કઈ વાંધો નહીં, તમે એસપી સાહેબને કીધું છે, બરોબર. એટલે તમે છે ને, તમે અરજી લખીને આપી હતી પોલીસ સ્ટેશને કે ત્યાં તમારી લખાવી હતી? મેં લખાવી હતી, મને પૂછે ગયા હતા એમ બધું મેં લખાવ્યું. આગેવાનો કોઈ ભેગા લઈને જાઓ, બરાબર, ત્યાં સવારે જાજો, ત્યાં તમને સામેથી ફોન લગભગ આવશે. સાહેબ તમે આખું આગેવાન ને જો અમે અહીંયા જઈને તો યાર અમને આમાં કઈ ખબર નથી પડતી ને, એમાં તમને પોલીસ સામેથી ફોન અમે બીતા નથી સાહેબ કોઈ સમજાય. અરે સાંભળો તો ખરી ભાઈ, તમારો મેં નંબર ત્યાં એસપી સાહેબને આપી દીધો છે. તમારી બધી વિગત આપી દીધી છે. તમને સામેથી ત્યાંથી છે ને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. બરાબર, પોલીસ સ્ટેશનમાં ફોન આપે ને, મેં તમને જે નંબર આપ્યો ને ત્યાંના આગેવાન છે, બરાબર, એ બધાને ફોન કરીને બોલાવી લેજો. હો, ઓકે, જરૂર પડે તો ફોન કરજો. જય ભીમ. હેલો, હા નમસ્કાર, ડીડી સોલંકી બોલું છું, રાજકોટ. અરે બોલો બોલો ડીડી સોલંકી સાહેબ. કેમ છો? મજામાં સાવત સાહેબ? અરે મજા છે, બોલો બોલો. હવે આ તમારા એક પોલીસ સ્ટેશનમાં કઈક બનાવ છે, એ મને કઈ સાચું સમજાતું નથી એટલે ફોન કર્યો. એ છોકરો એમ કે 4-5 દિવસથી પોલીસ સ્ટેશન જાઉં છું, કોઈ ફરિયાદ લેતા નથી, નિવેદન લઈ લીધું છે. કોણ કહે છે? એ છોકરો શેડ્યુલ કાસ્ટ નો છે અને છોકરી એને કઈક છોકરીને મળવા ગયો તો કે કઈક ગયો તો રસ્તામાં, એ છોકરી ભાડુઆત છે અને પછી એને આ છોકરાને જેના મકાન માલિકે માર્યો તો કે દારૂ પીધેલા હતા, માથા ભાર્યા હતા અને છોકરીને ધાક ધમકી આપી, એવું બધું છે. કઈ છેડતી નહીં, એને સામે કઈ મારામારીની ફરિયાદ આવી હતી કોઈ અરજી? આવી તો કઈ મારા ધ્યાને નથી, પણ એવું કોઈ વ્યક્તિ હોય તો આજે તો અત્યારે તો હવે પેલો તમે જાણો છો કે જુનાગઢમાં એ ડિવિઝનમાં પેલા તાજિયાનું બહુ મોટું છે તહેવાર. તો કાલે બપોર પછી ગમે ત્યારે મોકલી શકતો, મને જ મળી લે પર્સનલી. એનું કઈક રેકોર્ડિંગ એ છે, છોકરા વાત કરતા હોય એવું. રેકોર્ડિંગ છે, છોકરા નંબરે મોકલું છું, પછી તમારો નંબર આપી કે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન કાલે 5 અને અત્યારનો મોકલી એને કાલે જ કહી જ દેજો સાવત ને મળી જ લે, હું મળી જ લઈશ, બરાબર ને. એને કઈક કોઈ માર્યો હોય તો આપણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડે, બરાબર. એટલે મને એવું થોડુંક ડાઉટ એવું લાગે છે કે આ છોકરી ત્યાં મેરિડ છે અને ત્યાં રહેતી હોય ભાડુઆત તરીકે, અને આ છોકરો
એને બેયને કઈ સંબંધ હોય ને મળવા ગયો હોય ને કઈક ઓલા પછી પકડ્યા ને માર્યા હોય ને એવું કઈ બની શકે. બની શકે, હા બની શકે, પણ કઈ નહીં, એ આપણે વ્યક્તિને રૂબરૂ સાંભળી લઈએ તો આપણને વાસ્તવિક ખબર પડે ને, બરાબર ને? તો જો તમારી પાસે એમનો નંબર હોય છોકરાનો તો એમને ખાલી કહેજો કે કાલ બપોર પછી ગમે ત્યારે છે ને A ડિવિઝન પોલીસ સ્ટેશન આવી જાય, અને સાવધ સાહેબને જ મળે, બીજા કોઈ નહીં. એટલે શું છે કે પાછું આમાં શું હોય, ઘણી વખત કોઈને એમ સમજ્યા વ્યવસ્થિત જવાબ આપે, રિસ્પોન્સ ન આપ્યો હોય ને પાછું એને એમ થાય કે મળવા ગયા તા ને, બરાબર, એમ કરતા અહીંયા મારી પાસે જ મોકલી દેજો. હો, ચોક્કસ ચોક્કસ. હા ને, ઓકે, ચલો મળીએ. હો, મળીએ સર, થેન્ક હા યુ. સર. હલો. તમારો ત્યાં છે ને A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાવત સાહેબ છે, PI. હા. એને મેં ફોન કર્યો હતો, બરાબર, એટલે કે મને કઈ ખબર નથી કે મારી પાસે કાલે સાંજે મોકલજો, કાલ બપોર પછી તમે 4-5 વાગે જાજો. હા. બરાબર, મારું નામ સાવત સાહેબ ને મળવાનું, બીજા કોઈને નહીં. હા. બરાબર. હા. એટલે તમને જે કઈ હશે કે હું તપાસ કરીને જોઈ લઈશ, એવું કીધું છે. તમારે કઈ બીજું કઈ મેટર નથી ને આ છોકરી હારે કઈ સંબંધ હોય, મળવા ગયા, જગ્યાત પકડવા? નહીં, એવું કઈ નથી સાહેબ. નહીં. હા, મને પછી આવું તો આમાં તમે ત્યાં શું કરવા ગયા હતા? સાહેબ મને આ પૈસા આપ્યા, પૈસા દેવા હું ગયો હતો. કોને આપ્યા પૈસા? સાગરભાઈ, હું જેના ભેગો કામે જાઉં ને એ બેન અહીંયા આવે. બેન ભેગા કામ કરે? હા. એને તમને પૈસા દેવા આપ્યા? હા, જેના ભેગો હું કામે જાઉં ને એને મને આપ્યા હતા. એ બેન એના ભેગા જ કામે આવે. એટલે સાગરભાઈ તમને કીધું આ બેન ને પૈસા દઈ આવો? હા. બીજું કઈ નથી ને? નહીં. હા, તો કઈ વાંધો નહીં. જો બરાબર, કાલે તમે જઈ આવો બપોર પછી 4-5 વાગે સાવત સાહેબ ને મળવાનું. જે કઈ તમારી સાચી હકીકત છે સાંભળીને તપાસ કરીને ફરિયાદ લઈ લેશો. હો.